હેલો ફ્રેન્ડ્સ, અકાઉન્ટ્સ ઓફ ઇન્સ્યોરન્સ કંપનીમાં બેઝિકલી સમ કઈ રીતે કરવો, રેવન્યુ અકાઉન્ટ કઈ રીતે બનાવવું, શેડ્યુલ કઈ રીતે બનાવવા, તેમાં પ્લસ માઇનસ કઈ રીતે કરવું, તે બધું બેઝિક છે તે આપણે જોયું. બરાબર. અનએક્સપાયર રિસ્ક રિઝર્વનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું, આ બધું છે બેઝિક આપણે જોયું. બરાબર. એટલે બેઝિકલી સમ કઈ રીતે કરવો તે બધા પ્રાઇમરી ફંડા છે તે આપણા ક્લિયર છે. બરાબર. હવે જે બાકીના ઇલિસ્ટ્રેશન છે તેમાં એક્સ્ટ્રા કંઈ નવું જે આપેલું છે તો એમાં કઈ રીતે કરવાનું તે આપણે મેઇન જે પોઈન્ટ છે, નવા પોઈન્ટ, બરાબર, તો એ જોતા જઈએ. બાકી જે આપણે પ્રીવિયસલી બધું જોઈ ગયા છે, કરેલું છે, તો એ આપણે સ્કીપ કરશું. જોઈએ આપણને પેજ નંબર 35 ઉપર સેકન્ડ ઇલ્યુસ્ટ્રેશન આપેલું છે, તેમાં બેઝિક જે બધું આખી ડિટેલ છે આપેલી છે. આમાં નવું એ છે કે છેલ્લે આપણને રિઝર્વનું કીધું છે. બરાબર. ક્રિએટ રિઝર્વ એટ ધ એન્ડ ઓફ ધ યર ટુ ધ સેમ એક્સટેન્ટ એઝ ઓન ફર્સ્ટ ડે ઓફ ધ યર. આપને કીધું છે. બરાબર. રિઝર્વ આપણે કેટલું રાખશું? ક્લોઝિંગ રિઝર્વ. બરાબર. ઓપનિંગ રિઝર્વ છે એટલું જ આપણે ક્લોઝિંગ રિઝર્વ રાખશું એવું આપણને અહીંયા કીધેલું છે. ઓકે. સેકન્ડ નંબરનું ઇલ્યુસ્ટ્રેશન છે પેજ નંબર 35 ઉપર ત્યાં. હવે એમાં ઓપનિંગ બેલેન્સ ઓફ રિઝર્વ ફોર અનએક્સપાયર રિસ્ક એટ ધ રેટ 50% આપણને આપેલી છે 1,80,000. બરાબર. હવે આ 50% એ 1,80,000 છે. બરાબર. અને એડિશનલ રિઝર્વ આપણને આપેલું છે 36,000. બરાબર. બેઝિક કેલ્ક્યુલેશન કરીએ. 50% એ 1,80,000 છે તો નેટ પ્રીમિયમના 50% હોય. બરાબર. આપણને ખબર છે કે નેટ પ્રીમિયમના આપણે 50% છે તે લઈએ છીએ. બરાબર. તો નેટ પ્રીમિયમ કેટલું હોય? આના ડબલ હોય. આ 50% છે. બરાબર. 50% એ 1,80,000 તો 100% એ કેટલા? બરાબર. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો અથવા તો ડાયરેક્ટલી આ 50% છે તો 3,60,000 પેલું આપણું નેટ પ્રીમિયમ જે છે આનું શેડ્યુલ હોય. બરાબર. અને એડિશનલ રિઝર્વ છે 36,000 તો આ 3,60,000 ના 10% થયા. 36,000 છે. બરાબર. તો ક્લોઝિંગ રિઝર્વ આપણે કઈ રીતે રાખશું? બરાબર. ક્લોઝિંગ નોર્મલી 50% નેટ પ્રીમિયમ આપણે જે રાખીએ છીએ પ્લસ એડિશનલ રિઝર્વ કેટલું રાખશું? નેટ પ્રીમિયમ જે આવશે તેના 10%. કારણ કે આ ઓપનિંગ કઈ રીતે છે? બરાબર. 180 એના ડબલ. આ 50% 180 છે તો 3,60,000 થાય અને તેના 10% એડિશનલ રિઝર્વ 36,000 આપેલા છે. બરાબર. તો ક્લોઝિંગ પણ જે આપણું નેટ પ્રીમિયમ હશે તેમાં એડિશનલ રિઝર્વ આપણે 10% રાખશું. બાકી 50% નેટ પ્રીમિયમના પ્લસ એડિશનલ રિઝર્વ કેટલા? બરાબર. નેટ પ્રીમિયમના 10%. ઓકે. અહીંયા નેટ પ્રીમિયમનો ટોટલ આપણને આપેલો છે 4,75,000. કેલ્ક્યુલેશન કરો તો પ્લસ માઇનસ. બરાબર. તો આના 50%. બરાબર. ક્લોઝિંગ 4,75,000 ના 50% એટલે કે 2,37,500 પ્લસ એડિશનલ રિઝર્વ કેટલું? આના 10% 47,500 એટલું આપણે ક્લોઝિંગ રિઝર્વ રાખશું. આ એક આમાં નવો પોઈન્ટ છે. બાકી એઝ ઇટ ઇઝ આપણે જે કરતા એ પ્રમાણેનું કેલ્ક્યુલેશન આખું છે. ઓકે. ઇલ્યુસ્ટ્રેશન નંબર 4 માં બાકી બધું ઓકે છે. એડિશનલ ઇન્ફોર્મેશન જે આપણને આપેલી છે 5 અને 6 આ બે પોઈન્ટ છે તે નવા છે. બરાબર. જોઈ જઈએ. રિઝર્વ ફોર અનએક્સપાયર રિસ્ક ઇઝ ટુ બી મેન્ટેન એઝ પર રૂલ. બરાબર. ફાયર હોય તો 50%, મરીન હોય તો 100%. બરાબર. એઝ પર રૂલ. આગળ આપણે કીધું while additional reserve is to be increased by 1% on net premium. શું કીધું? એડિશનલ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય. તો ઓપનિંગ જેટલું હશે એ તો રાખશું જ, પ્લસ ઇન્ક્રીઝ કરશું. બરાબર. કેટલું કરશું ઇન્ક્રીઝ? તો કે નેટ પ્રીમિયમના 1% હશે તો રાખશું જ. બરાબર. ઓપનિંગ જેટલું હશે એટલું ક્લોઝિંગમાં એડિશનલ રિઝર્વ તો રાખશું જ, પ્લસ એમાં 1% નેટ પ્રીમિયમના એડ કરશું. ઓકે. અહીંયા આપણને પાછળ કેલ્ક્યુલેશન છે તે આપેલા છે. બરાબર. તો ક્લોઝિંગ બેલેન્સ ઓફ એડિશનલ રિઝર્વ, એડિશનલ. બરાબર. એડિશનલ નું ઓપનિંગ 10 લાખ તો હતું જ, પ્લસ આજે નેટ પ્રીમિયમના 1% એટલે 71,30,000 ના 1% થી ઇન્ક્રીઝ કરશું. 10 લાખ એડિશનલ રિઝર્વ ઓલરેડી હતું તે પ્લસ 71,300 એમાં એડ કરશું. એટલે એડિશનલ રિઝર્વ ટોટલ આપણું બનશે 10,71,300 અને તે આ ક્લોઝિંગમાં એડ કરશું. ટોટલ ક્લોઝિંગ આપણું મળશે. ઓકે. હવે આ 6 નંબરનો જે પોઈન્ટ છે, બરાબર, તે નવો છે થોડો. જોઈ જાય. ફિક્સ અસેટ હેવ બીન પરચેઝ ઓન 1st April 1994
depreciation is provided at 5% on original cost of his fixed asset by straight line method. On 31st March 2005, the value of this fixed asset after depreciation was 11,25,000. બરાબર. તો પેલા તો આપણને આ ઓપનિંગ બેલેન્સ આપણને આપેલી છે, બરાબર, આ 2005-6 ની, બરાબર. 2005-6 આપણું ફર્સ્ટ યર છે અહીંયા, અને સેકન્ડ યર 6-7, 2 યર આપણને અહીંયા આપેલા છે, બરાબર. હવે ડેપ્રિસિએશન નું કેલ્ક્યુલેશન કઈ રીતે કરશું? આ શું છે? ડેપ્રિસિએશન પછીની અમાઉન્ટ છે, બરાબર. અને 5% આપણે સ્ટ્રેટ લાઇન મેથડ, WDV તો ઓકે, ડાયરેક્ટલી આના ઉપર આપણે ચાર્જ કરતમાં સ્ટ્રેટ લાઇન મેથડ છે, તો સ્ટ્રેટ લાઇન મેથડ હોય, બરાબર, તો ઓરિજિનલ કોસ્ટના 5% કેલ્ક્યુલેટ કરવા પડે. તો પણ ઓરિજિનલ કોસ્ટ તો અહીંયા આપણી પાસે છે નહીં, બરાબર. તો કેલ્ક્યુલેટ કઈ રીતે થાય ઓરિજિનલ કોસ્ટ? બરાબર, 1994 થી 2005 સુધીના યર કેટલા? 11 યર થાય, બરાબર. પાછળ આપણે કેલ્ક્યુલેશન આપેલું છે તે જોઈએ. 11 યર સુધીનું ડેપ્રિસિએશન આની ઉપર ચાર્જ થઈ ગયું છે. 11 યરનું ડેપ્રિસિએશન ચાર્જ થયા પછીની આ એમાઉન્ટ છે. અહીંયા પાછળ આપણને કેલ્ક્યુલેશન છે તે આપેલું છે, બરાબર. કે સપોઝ કે જ્યારે આપણે પરચેઝ કર્યું ત્યારે એની પ્રાઇસ હોય 100 રૂપીસ, બરાબર, અને 11 યરનું ડેપ્રિસિએશન માઇનસ કરો, બરાબર, 1994 થી લઈ અને 2005 સુધીનું, બરાબર. તો 11 યર ટોટલ થાય, બરાબર. 5% ડેપ્રિસિએશન છે, તો 11 into 5 ટોટલ 55% ડેપ્રિસિએશન આની ઉપર લાગ્યું હોય, બરાબર. અને 45% ની અમાઉન્ટ જે છે, બરાબર, એ અત્યારે આપણી પાસે બેલેન્સમાં હોય, બરાબર. તો 45 અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન આપેલું છે, બરાબર. બેલેન્સ આફ્ટર ડેપ્રિસિએશન 45 હોય ત્યારે કોસ્ટ પ્રાઇસ કેટલી? 100. તો અત્યારે આપણી પાસે બેલેન્સ કેટલી છે? 11,25,000. તો તેની ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ 100% કેટલી હોય? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, 11,25,000 into 100 divided by 45. તો ઓરિજિનલ કોસ્ટ આની મળે આપણને 25 લાખ. અને 25 લાખના 5% આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ડેપ્રિસિએશનની અમાઉન્ટ આવે 25 લાખ into 5% એટલે 1,25,000. ઓકે, તો આ પ્રમાણે ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન થાય. આ બે જામાં નવા પોઈન્ટ છે, બરાબર. ત્યાર પછી આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 5 જે આપેલું છે બધાથી અલગ છે આ ઇલ્યુસ્ટ્રેશન, બરાબર. ICWA અને CA માં પૂછાયેલો આ સમ છે. આપણે નોર્મલી આ ટાઈપના સમ આપણને પૂછાતા નથી. ડાયરેક્ટ અને રીઇન્સ્યોરન્સ બેનું કમ્બાઈન કરીને સમ છે તે આપેલો છે, બરાબર. તો આ આપણે સ્કીપ કરીએ છીએ. 6 ઇલ્યુસ્ટ્રેશનમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં પેલો પોઈન્ટ છે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ઓફ ₹2,25,000 એન્ડ લીગલ એક્સપેન્સ ઓફ ₹21,000 ઇઝ ટુ બી અપોઝ between the two departments in the proportion of net premium received. બંને ડિપાર્ટમેન્ટમાં નેટ પ્રીમિયમ જે છે, બરાબર, એના પ્રપોર્શનમાં આ એક્સપેન્સ છે તે આપણે ફાયર અને મરીન, બરાબર. તો નેટ પ્રીમિયમનો જે ટોટલ આવશે એ પ્રપોર્શનમાં આપણને આને ડિસ્ટ્રીબ્યુટ કરશું એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સને, બરાબર. શેડ્યુલ નંબર 4. ઓકે, જોઈએ. ફાયર ડિપાર્ટમેન્ટનો ફર્સ્ટ શેડ્યુલ નેટ પ્રીમિયમનો ટોટલ આપણને મળે છે 10 લાખ, બરાબર. અને મરીન ડિપાર્ટમેન્ટ, બરાબર, તો મરીન ડિપાર્ટમેન્ટનું અહીંયા આપણને પેજ નંબર 53 ઉપર ફર્સ્ટ શેડ્યુલનો ટોટલ છે 5 લાખ, બરાબર. 10 લાખ એન્ડ 5 લાખ, બરાબર. તો રેશિયો 2:1 થયો, બરાબર. તો જે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે તેને 2:1 માં ફાયર અને મરીનમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઓકે, નેક્સ્ટ આગળ આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં કીધેલું છે કે એડિશનલ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ બાય 10% ઓફ નેટ પ્રીમિયમ ઇન બોથ ડિપાર્ટમેન્ટ, બરાબર. ઇન્ક્રીઝડ બાય 10%. તો આગળ આપણે જેવી રીતે 1% કર્યું, બરાબર, નેટ પ્રીમિયમના ઇન્ક્રીઝ, એડિશનલ હતું એ તો રાખવાનું જ છે, બરાબર, પ્લસ આ ઇન્ક્રીઝ કરવાનું છે એડિશનલમાં. 1% કર્યું એની જેમ અહીંયા આપણે 10% છે તે કરવાનું છે, બરાબર. આમાં તો 50% 100% એ તો નોર્મલ રૂલ છે, એ જ છે. કીધું છે, ન કીધું હોય તો પણ આપણને ખબર જ છે 50% 100% ની. આગળ આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 7 માં અધર ઇન્ફોર્મેશનમાં કીધું છે એવરી યર એડિશનલ રિઝર્વ ઇઝ ટુ બી મેઇન્ટેન 50% ઓફ જનરલ રિઝર્વ. તો નોર્મલ જે હોય, બરાબર, તેના 50% છે તે આપણે એડિશનલ લેશું, બરાબર. આગળ આપણને
1%, 10% આ બધું એડિશનલ આપણે લેતા, ઓપનિંગ જે હોય તેમાં પ્લસ કરતા. અહીંયા ડાયરેક્ટલી આપણને 50% લેવાનું કીધું છે. ઇન્ક્રીઝનું નથી કીધું, બરાબર. ઇન્ક્રીઝ બાય વધારવાનું નથી કીધું, જે હોય તેના 50% એડિશનલ લઈ લેવાનું કીધેલું છે. ઓકે, તો ક્યારે ઇન્ક્રીઝ કરવું, ક્યારે ડાયરેક્ટલી લેવું. ઇન્ક્રીઝ બાય કીધું હોય તો જેટલું હોય એટલું રાખવાનું, પ્લસ ઇન્ક્રીઝ કરવાનું, બરાબર. અહીંયા એવું કંઈ કીધેલું નથી, ડાયરેક્ટલી 50% નું કીધું છે જનરલ રિઝર્વના, તો એટલા આપણે લેશું, બરાબર. સેકન્ડ પોઈન્ટ આપણે કીધું છે ધ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ઓફ ₹1 લાખ એન્ડ લીગલ એક્સપેન્સ ₹40,000 ઇઝ ટુ બી ડિવાઇડેડ between fire and marine in the proportion of net premium received. બરાબર, તો અહીંયા પણ પાછળ આપણે જોયું હતું એ પ્રમાણે જ, બરાબર, જે રેશિયો આવે તે પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું. કદાચ તમે રેશિયોમાં ન કરો અને બંનેનો ટોટલ લઈ લો, બરાબર. અહીંયા તો આપણે 2:1 નો રેશિયો પાછલા સમયમાં નીકળતો હતો, અહીંયા કદાચ ન નીકળે, બરાબર. અને પૂરેપૂરો ફિગર હોય એ તમે લઈ લો. એક ફિગર જે માન્યું કે ફાયરમાં કરતો હોય તો ફાયરનો જે ટોટલ આવતો એ, અને ડિવાઈડ જે છે, બરાબર, તે બંનેના ફાયર અને મરીન બંનેના ટોટલ થી કરો એટલે આપણે રેશિયોમાં સેમ અમાઉન્ટ જ આવે. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન નંબર 8 માં થોડો અલગથી આ પોઈન્ટ છે કીધેલો છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ રિગાર્ડિંગ ક્લેમ, બ્રેકેટમાં આપણને કીધેલું છે 10% ઓફ ટોટલ એક્સપેન્સ ₹3,150 રિગાર્ડિંગ ક્લેમ આપેલા છે, બરાબર. ખાલી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ડાયરેક્ટ નથી, ક્લેમ ને રિગાર્ડિંગ આપણને આપેલા છે, બરાબર. પણ એકચ્યુઅલ કેટલા છે તે આપણને કીધેલું નથી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, બરાબર. તો 10% એટલા હોય તો 100% કેટલા, બરાબર, 31,500, બરાબર. તમે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો 10% 3150 તો 100% કેટલા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને એમાઉન્ટ મળશે 31,500. ઓકે, અહીંયા પાછળ આપણે વર્કિંગ નોટમાં તે બતાવેલું છે, બરાબર. હવે આ ટોટલ થયો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 31,500, એમાંથી રિગાર્ડિંગ ક્લેમના માઇનસ કરો તો બાકીના જે છે એ મળે. ફોર્થ શેડ્યુલમાં આપણે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સમાં લખવાના થાય. ઓકે, અને આ સમમાં પણ આપણને આગળ એવું કીધેલું છે, બરાબર, કે નેટ પ્રીમિયમનું જે પ્રપોર્શન આવે ફાયર અને મરીન તે બંનેમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે એડિશનલ એક્સ્ટ્રા જે ઇન્ફોર્મેશન આપણને આપેલી હતી અને એમાં ઇમ્પોર્ટન્ટ જે અલગથી પોઈન્ટ હતા તે આપણે બધા જોયા. 2 વર્ષનો સમય હોય અથવા તો ફાયર અને મરીન બંનેની ઇન્ફોર્મેશન અલગ અલગ આપેલી હોય, બરાબર, તો એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય. ફરક ખાલી એટલો પડે કે ફાયરમાં રિસ્કનું જ્યારે કેલ્ક્યુલેશન આપણે કરીએ ત્યારે 50% અને મરીનમાં 100% લેવાનું થાય. બાકીના બધા ફંડા છે એઝ ઇટ ઇઝ સેમ રહે. ઓકે, તો આ હતું આપણું આ ચેપ્ટર, બરાબર, અકાઉન્ટ ઓફ ઇન્સ્યોરન્સ કંપની. તમને આમાં બીજી કંઈ પણ ક્વેરી હોય, બરાબર, તો પર્સનલમાં તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.